પછી સ્વામી છે એ જવાબદારીને કેટલું ભાન છે. હમણાં પ્રમુખ સાહેબ કેટલા તમને માન સન્માન થાય. જોયું અક્ષરધામમાં તો આપણે વાંચ્યું ને બધા, તે જે લોકો આવે છે ત્યાં આમ આફરીન થઈ જાય, આમ ગુલાટ થઈ જાય છે એટલું બધું. પણ હવે આટલું બધું માન મળે ને, એ કેટલી પોતાની ફરજ ચૂકી જાય. બોલો, સ્વામી બાપા કલકત્તા ગયા, તે એક પત્ર આવ્યું બાપા ઉપર, પત્ર ઉકલે જ નહીં. ત્યાં બાપાએ 5 વખત પ્રયત્ન કર્યો. પછી બાપાએ ધીમેથી ધર્મચંદ કહ્યું કે આને લખી દો, કે ફરીથી પત્ર કોઈ પાસે લખાવે અને જે કહેવું હોય, સમજવું હોય, જે માંગણી કરતો હોય બધું વ્યવસ્થિત લખીને મોકલે, પછી આપણે એને આશીર્વાદ આપીએ. વિચાર કરો, 2 પૈસાનું પત્તું, એની પણ જો આ રિસ્પોન્સિબિલિટી, જે ત્યાં ફરજ છે, જવાબદારી છે, કઈ રીતે બજાવવાની સ્વામી બાપા શીખે. આટલી ઊંચાઈ ઉપર છે, આટલી સિદ્ધિ, આખા વર્લ્ડ લેવલની સિદ્ધિ મળી છે બાપાને. બાપા 20 વ્યક્તિમાં, ખબર તમને, આખી ટોપ 20માંથી નંબર આવે છે આજ સુધીના. અને એમાં ધાર્મિક ક્ષેત્રમાં તો એક જ છે. હા, બીજા બધા તો જો એક નાનો માણસ છે એને પણ એમને બેદરકારી નથી. એને 5 વર્ષ સાહેબ પ્રયત્ન કર્યા વાંચવા માટે, શું કહેવા માગે, ઉકલે જ નહીં અક્ષર, ને સમજ પણ ના પડે, 2 શબ્દો ઉકલે, 2 ના ઉકલે, આમ તેમ. તો સ્વામી વિનંતી કહેવાના ફરીથી મગાવ્યું કરે. આપણે એવું કરી શકીએ? આપણે કોઈ કાંઈ ન થાય, હવે જા ફેંકી દઈએ ફાડીને. ભાન નથી પડતી, આવા પત્રો લખે, અમારો ટાઈમ બગાડે છે, માથું ભેજાન દહીં કરે. આપણે ખરેખર ભેજાન દહીં થઈ જાય, કેટલું બધું બબડાટ કરી નાખીએ કારણ વગર. યોગી પ્રમુખ સાંઈ જે હતા, લાવા તો બધા કેટલાય ગુણ છે, પણ એમાં મોટા મોટું શું છે, આપણે બીજા જે મોડલ આદર્શ હોય તમારે, તો એને તમે મળી શકો, એની સાથે વાતચીત થઈ શકે, પ્રશ્નો થઈ શકે. બાપા એવા આદર્શ છે ને, ઊંડિયો મારી આપેલો. એક જણે તો અડધી રાતે જગાડ્યા બાપાને, આવીને પગ હલાવીને, બાપા મારે વાત કરજે. હવે રાતના 2:30 વાગે વાત તો કાંઈ નહીં, બાપા પ્રેમથી સાંભળ્યું. બીજા આદર્શને કરી જોજો. સચિન તેંડુલકર ઉઠાડો રાત્રે, મારો પ્રશ્ન છે ક્રિકેટ બોલિંગ બાબતમાં, થઈ જ ના શકે, તો ગાર્ડન ત્યાંથી જ રોકી નાખે. તો આપણા જે આદર્શ છે ત્યાં સાહિત્ય મળી શકો, જોઈ શકો, દર્શન કરી શકો, બેસી શકો, માંડી શકો, આવું બધું. બીજાના આદર્શ નથી બનતું, આવું અશક્ય છે. મોટા મોટો ફાયદો આ છે ત્યાં. એટલે એટલું સરળ થઈ જાય, એને રૂબરૂ મળવાનું, રૂબરૂ ત્યાં ખુલાસો કરવાનો. પણ આપણે દ્રઢતા જોઈએ એમના જેવા થવાની. એ કાચપ રહે છે એટલે બધું નથી થઈ શકતું. પછી આવી રીતે સ્વામી બાબાના કેટલાય ગુણો છે. એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આપણે જે મોક્ષની જ આપણું મોટું કાર્ય આ છે. અનંત જન્મથી ભટકની છે આપણે, ત્યાં ભટકાટ કરીએ છીએ. હવે એનો અંત છેડો આવી ગયો. એટલે બીજા ઓર્ડિનરી કંઈ ઊંચું નિશાન ને નીચાન ચૂક માફ, નીચું નિશાન માફ નહીં. એટલે હવે આવા પુરુષ મળ્યા પછી નીચું નિશાન એ બધું આપણે ખપે શોભે જ નહીં. એમની આબરૂ, એમની લાજ જાય. પેલા આવા ગુરુ મળ્યા પછી તો આવું બસ આ આદર્શ સ્થાપ્યું. એટલે એ બધું કરવાનું જોજો. આનો અર્થ નથી જે સવારે પ્રશ્ન ઉત્તર ઓલા સંવાદની આપણે ડિબેટમાં આવી બહુ સારી વાત કરી હતી એ લોકોએ. અમુક વસ્તુ આપણા લોકો છે ને સત્સંગના બહાને ભણવાનું ગૌણ કરે છે, પછી સત્સંગ નથી કરતા ને ભણતાય નથી. જો ભણવાનું ગૌણ કરીને સત્સંગ કરે તો વાંધો નહીં,
પણ આળસ પોસાય છે એમાં. સત્સંગના નામે આળસ પોસાય છે. પોતાની ફરજ, જે સાંસારિક ફરજો છે, ડ્યુટી છે, એ તમે ગૌણ કરો છો, ઢીલું મૂકો છો, બેદરકારી થાય છે, અને પછી સત્સંગ નથી કરતા. જે બાપા ભેગા કેટલા લાભ લેવા ફરતા હોય છે, શું લાભ લે છે? ધૂળ. આમ જ્યારે મળે ત્યારે આંટા મારતા, આમ કરતા હોય, બગાસા ખાતા હોય, ઝોલા ખાતા હોય, અને પછી આમ ભણાય નહીં તે વખતે. એટલે આ બહુ ઝીણી રેખા છે. એટલે આપણે, અને આમાં ઘણાના અભાવ આવતો જ હોય છે. ઘણા એવું સમજે વાત સાચી અને ખોટી નથી કે સત્સંગ કરે છે, અભ્યાસો પાછો પડે છે. એમાં ભૂલ આપણી છે, આપણી બેદરકારી છે, બાકી થઈ જ ના શકે. સત્સંગ કરે તો વધારે આમ કાબિલ થાય ભણવામાં. કેટલાય કર્યું છે એવું, કેમ કે એની વૃત્તિઓ એકાગ્ર થાય, મન એકાગ્ર થાય, વૃત્તિઓ આમ રૂંધી શકાય, સંકોચી લેવાય, વિષયમાંથી ખેંચી લેવાય. સમજાવ પણ સંત એટલે સત્સંગ ભગવાય છે. એટલે આપણે સ્વામીને જો સ્વામી એક સેકન્ડ બગાડતા ને આરસ કરતા, લાવ બતાવો. મોટા મોટું ગુણ આ છે. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ ગુણ આદર્શ પહોંચવું હોય ને, આળસ તો પોસાય જ નહીં. ધ્યાન રાખજો, સખત પરિશ્રમની જરૂર પડે છે કોઈ પણ આદર્શ શીખ. સ્વામી બાપાને જોઈ લો તમે. આ 15 જે સ્વામી યોગી બાપા ધામા 15 જે સ્વામીએ જે વિચરણ કર્યું છે, કોઈ કરી શકે નહીં, કોઈ કરી ના શકે. તો કરોડ રૂપિયા પગાર પણ તો ના કરે. બોલો, સ્વામી કરી બતાવું. આળસ આજના દિવસે આટલી ઉંમર થઈ પણ આળસ વાત જ નહીં. કોઈ દિવસ સ્વામી પોતે જ વ્યાખ્યા કરે છે આળસની. ખબર છે આળસની સ્વામી બાપા શું કરી? જે કામ કરાવો ને તમે એમ કહો કે મિનિટ પછી કરીશ, તો આળસ. આવા પુરુષ જે આવી વ્યાખ્યા હોય તો એનો ક્યાંથી આળસ હોય? બિલકુલ નહીં. આમ અને સ્વામી પહેલાં બાપા આરામ કરે, આરામ કરતા જ નહીં. એ ત્યાં બધું એટલે રાતના ઓલું પ્રાર્થના કરતા હતા. વરસાદ પડે ઇંગ્લેન્ડમાં, સ્વામી હિમાલયમાં ગયા ને આપણે પેલા, ત્યાં સ્વામી ક્યાં વિચાર આવે, ઓહો કેટલી સરસ જગ્યા, એ ધ્યાન કર્યા જ કરો ભગવાનનું, અને આપણને એ સિનેરી જોયા જ કરો, આંટા માર્યા જ કરો, એવા વિચાર આવે. એટલે આળસ છે જ નહીં, આરામ પણ નથી. યોગી આપણની વ્યાખ્યા શું આરામની કે સત્સંગ એ જ આરામ. લો વિચાર કરો. તો આપણે આવા પુરુષને આદર્શ આપણે કરવાના છે. બીજા બધાના ગુણ લેવાના, ના નથી. બીજાથી ગુણ લો કરો, એમ કઈ વિશે જાણો, એ તો ગુનો નથી, આદર્શ નહીં. એ બહુ મોટી વાત છે, જીવન સમર્પણની વાત છે આદર્શ એટલે. એટલે એ તો આવા પુરુષને જ ઘટે. એટલે બીજા બધામાંથી આપણે ગુણ લઈ શકીએ, જાણી શકીએ એના વિશે, બધું ના નથી. આદર્શ તો પ્રમુખ સ્વામીને જ બનાવે. સહજાનંદ સ્વામી મહારાજ.